બાળકોને ને બાળકોનું એક લક્ષ્ય હોવું જોઈએ. હું ભણું છું, ક્યાં છું, મારે શું કરવાનું છે, એ પૂરો લક્ષ્ય 7 ધોરણ પછી તો ફાઇનલ હોવો જોઈએ. 7 સુધી તો વાંધો નહીં, 7 પછી જ્યારે જાય ત્યારે બાળકને એક લક્ષ્ય પાકું હોવું જોઈએ કે મારે ભણીને આ જ બનવું છે. કેમ કે નોખું આપણું જે ધ્યાન હોય ને તો આપણું ધ્યાન એક ઠેકાણે નથી રહેતું. કેમ કે આમ કેમ કીધું કે આપણે હકુબેન દીકરો પેન્ટિંગમાં પૂરેપૂરો કે આપણે સામું ફોટો લઈને આવ્યો હોય એવું લાગે. અત્યારે એનો ક્રેઝ બહુ સારો છે આખા ભારતની અંદર, કે પેન્ટરનો ક્રેઝ બહુ સારો છે. એટલે આવી જેવી કળા એ વસ્તુમાં જ્યાં સુધી ધ્યાન દે ને પૂરેપૂરો કાંઈ પણ એવા ઘટતું કાઢતું હોય તો તમે તારે અમને ભલામણ કરજો, અમારીથી જે થાય એમ સહયોગ કરશું. કેમ કે તમારી જે આ મહેનત છે ને એ એક દિને સમય આપણને બહુ આગળ લાવશે, આપણા ગામને આગળ લાવશે. કેમ કે આવા નવા કાર્યક્રમ તમે કરો છો એટલું છોકરાઓમાં તમે એટલું ધ્યાન આપો છો ને છોકરાઓ બધાય બેઠા છે તો બધી વસ્તુ દીકરીઓ બેઠી, છોકરાઓ બેઠા, આની જે શાંતિ અને એની જે શિસ્ત છે એ આપણને દેખાઈ જાય કે આ ટ્યુશન ક્લાસની કળા હોય છે. આમ બેઠા હોય તો એની રીતે મસ્તી કરતા હોય, પણ જે આ તમારી જે મહેનત છે ને એ સામે દેખાય છે. એટલે પહેલા તો ધન્યવાદ શાંતિભાઈ દેવો પડે. શાંતિભાઈ છોકરા તો ભણાવીને અહીંયા લાવ્યા છે ને એ મહત્વનો મુદ્દો છે આપણા ગામમાં. કેમ કે આ ગામ છે એ આપણો પરિવાર છે, એટલે હર હંમેશ માટે આપણો પરિવાર ગમે ત્યારે આગળ આવશે ને તો એ આપણી માટે અને ગામ માટે બધા માટે ફાયદો છે. જય માતા.